ગાંધીનગરમાં ગ6 સર્કલથી 2 કિલોમીટરની ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી, જેમાં સીએમ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સહિત હજારો લોકો જોડાયા હતા। યુવા પેઢી આઝાદીના લડવૈયાઓ વિશે જાણે અને રાષ્ટ્રપ્રથમની ભાવના કેળવાય તે આ યાત્રાનો મુખ્ય હેતુ છે। મુખ્યમંત્રીએ તિરંગાને એકતા અને ભાઈચારાનો સંદેશ પણ આપ્યો હતો। ગાંધીનગરમાં દેશભક્તિના માહોલ વચ્ચે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ગાંધીનગરના 6 સર્કલથી શરૂ થયેલી આ તિરંગા યાત્રા આશરે 2 કિલોમીટર સુધી યોજાઈ હતી। આ ભવ્ય યાત્રામાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સહિત હજારોની સંખ્યામાં નાગરિકો અને યુવાનો જોડાયા હતા। હાથમાં રાષ્ટ્રધ્વજ લઈને લોકો દેશભક્તિના ઉત્સાહ સાથે યાત્રામાં સહભાગી બન્યા હતા। યાત્રા દરમિયાન ભારત માતા કી જય અને વંદે માતરમના નારાથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। તિરંગા સાથે મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરતા ગાંધીનગર રાષ્ટ્રભક્તિના રંગે રંગાઈ ગયું હતું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તિરંગાને દેશની એકતા અને ભાઈચારાનો સંદેશ પણ આપ્યો હતો। સમગ્ર યાત્રા દરમિયાન રાષ્ટ્રપ્રેમ અને એકતાનો અનોખો માહોલ જોવા મળ્યો હતો। વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશની મળેલી મહામૂલી આઝાદીનું ગૌરવગાન કરવા અને આઝાદીના લડવૈયાઓના બલિદાનને ચિરંજીવ રાખવા માટે હર ઘર તિરંગા અભિયાનની આપણને પ્રેરણા આપી છે। આ તિરંગા યાત્રા ભારતની એકતા અને અખંડિતતાની યાત્રા છે। હાથમાં તિરંગો અને હૃદયમાં ભારત ભક્તિ લઈને આપણે સૌ આ યાત્રામાં જોડાયા છીએ। તિરંગો હાથમાં હોય ત્યારે ભારત માતા કી જય અને વંદે માતરમના નાદ બોલતા માત્ર હાથ ઊંચો નથી થતો, પરંતુ ગૌરવ સાથે ઉન્નત થાય છે। અશોક ચક્ર આપણને અવિરત વિકાસની ગતિ માટે પ્રેરણા આપતું રહે છે। આ તિરંગાની સાથે દેશને જે સ્વરાજ્ય મળ્યું તેને સુરાજ્ય ગુડ ગવર્નન્સમાં પલટાવવાનું નેતૃત્વ લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે। આપણે 2047માં આઝાદીની શતાબ્દી ઉજવવાના છે, તે પહેલાનો આ સમય દેશ માટે અમૃતકાળ છે। આ અમૃતકાળ આજની યુવા પેઢીને આઝાદીના જંગમાં બલિદાન આપનાર દેશભક્તોનું સતત સ્મરણ કરાવતો રહે એવી વડાપ્રધાનશ્રીની નેમ છે। યુવા પેઢી આઝાદીના લડવૈયા વિશે જાણે, તેમના જીવન ચરિત્રો દ્વારા રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્ર પ્રથમની ભાવના જનજનમાં કેળવાય તેવો આ તિરંગા યાત્રાનો મૂળ ભાવ છે।